માત્ર 15 દિવસ લેટ કરવાથી એક વ્યક્તિને અત્યારે ટર્મ ઇન્સ્યોરન્સ નથી મળી રહ્યું। જાણો છો કેમ? ચલો સમજાવું। સંદીપભાઈ નામના વ્યક્તિને હું ટર્મ ઇન્સ્યોરન્સનો પ્લાન સમજાવવા ગયો તો સંદીપભાઈને ટર્મ ઇન્સ્યોરન્સનો પ્લાન ખૂબ જ પસંદ આવ્યો। એમને કહ્યું કે નીતિશભાઈ, પ્લાન તો સરસ છે, પણ આપણે આ પ્રોસેસ જે છે એ 4 દિવસ પછી કરીશું, કારણ કે હું અત્યારે જઈ રહ્યો છું ફોરેન ટ્રીપમાં, જ્યાં 4 દિવસ લાગશે। 4 દિવસ પછી આવીને આપણે આ ટર્મ પ્લાનની પ્રોસેસ શરૂ કરીશું। મેં એમને કહ્યું કે સંદીપભાઈ, જો પ્લાન પસંદ આવ્યો છે તો આજે જ આપણે આ પ્રોસેસની શરૂઆત કરી દઈએ। ત્યારે સંદીપભાઈએ ના પાડી અને કીધું કે હું ટૂર પરથી પાછો આવીશ એટલે આપણે આ પ્રોસેસની 100% સ્ટાર્ટ કરી દઈશું। હવે સંદીપભાઈ ટૂર પરથી પાછા આવી ગયા હતા, પણ એન્વાયરમેન્ટ ચેન્જ થવાના લીધે એમને તાવ આવ્યો। શરૂઆતમાં થોડુંક સામાન્ય તાવ હતો, પણ 1-2 દિવસ પછી વધારે તબિયત બગડતા એમને હોસ્પિટલાઇઝેશન કરવું પડ્યું। હોસ્પિટલમાં 4 દિવસ રહ્યા અને પછી ડિસ્ચાર્જ થઈ ગયા। હવે સમસ્યા અહીંયાથી શરૂ થઈ। હોસ્પિટલાઇઝેશન થવાના લીધે એમને હવે તરત ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન નહીં મળે। કંપનીએ કહ્યું કે થોડાક મહિનાઓ માટે રાહ જુઓ, તમારા કેસ માટે ફરીથી વિચારણા કરવામાં આવશે। એટલે જે કવર આજે મળી રહ્યું હતું એ હવે 6-7 મહિના સુધી વેઇટ કરવું પડશે। અને અહીંયા બીજું એક નેગેટિવ પોઈન્ટ એ છે કે એમની એજ બી વધવાની છે આ 6 મહિનામાં। એટલે 6 મહિનામાં એજ વધવાના લીધે એમનું પ્રીમિયમ બી વધી શકે છે। એટલે જ્યારે તમારા મનમાં વિચાર આવે છે કે હું મારા પરિવારને પ્રોટેક્ટ કરું એક ટર્મ ઇન્સ્યોરન્સથી, ત્યારે તમારે ટર્મ ઇન્સ્યોરન્સ માટે એપ્લાય કરી દેવો જોઈએ। જો તમને પણ ટર્મ ઇન્સ્યોરન્સ વિશે વધારે માહિતી જોઈતી હોય તો હું નીતિશ સરદાર તમારી મદદ કરીશ તમારા ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન માટે।